ભરૂચ 8 ફૂટ ઊંડા મોટના કુવા સમાન ખાડામાં ખાબક્યું શ્વાન. પાલિકાની ફાયર ટીમે દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો. ભરૂચ શહેરના નારાયણનગર 2 વિસ્તારમાં એક અબોલ જીવ માટે ફાયર વિભાગ અને સેવાભાવી સંસ્થા દેવદૂત બનીને આવી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં કરિયાણક વિસ્તારમાં આવેલા અંદાજે 7 થી 8 ફૂટ ઊંડા ખાડામાં અચાનક એક શ્વાન ખાબક્યું હતું. ખાડો ઊંડો હોવાને કારણે શ્વાન બહાર નીકળવા અસમર્થ હતું અને સતત તરફડી રહ્યું હતું, જેને જોઈને સ્થાનિક રહીશોમાં ચિંતાના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકો મેહુલ ભવશારે ત્વરિત પગલાં ભરી નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના હિરેન શાહને આ અંગે માહિતગાર કર્યા હતા. અબોલ જીવની પીડા સમજીને હિરેન શાહે વિલંબ કર્યા વગર ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગનો સંપર્ક સાધ્યો હતો. પાલિકાની ફાયર ટીમ અને નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અંદાજે 8 ફૂટ ઊંડા સાંકડા ખાડામાં ઉતરીને શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવું પડકારજનક હતું, પરંતુ ટેકનિકલ સાધનોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે અંતે લાંબી જહેમત અને કુશળતા બાદ શ્વાનને સહેજ પણ ઈજા પહોંચાડ્યા વગર હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યારે શ્વાન સુરક્ષિત બહાર આવ્યું ત્યારે ત્યાં હાજર સ્થાનિકોના જીવમાં જીવ આવ્યો હતો. અબોલ જીવ પ્રત્યેની આ સંવેદન અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે. ભરૂચ પાલિકાના ફાયર જવાનો અને સેવાભાવી સંસ્થાના સમન્વયને કારણે એક અબોલ જીવને નવું જીવન મળ્યું છે, જેની સોશિયલ મીડિયામાં પણ ઘણી પ્રશંસા થઈ રહી છે.